લાસ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુટીની ડેફિનેશન જોઈ હતી, બરાબર છે, કે કોઈ પોઈન્ટ આગળ કન્ટિન્યુઅસ આપેલું ફંક્શન ક્યારે કહેવાશે. તો આપણે એના માટે છેલ્લે નોટ કરીને 3 કન્ડિશન જોઈ હતી. એક શું, લિમિટ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ થવું જોઈએ, બરાબર છે. એના માટે લિમિટ એક્સ ટેન્સ ટુ એ આગળ એફ એક્સ એક્ઝિસ્ટ હોવું જોઈએ, અને કોના જેટલું થવું જોઈએ, એફ ઓફ એ આગળ મૂલ્ય મૂકે એના જેટલું થવું જોઈએ. ઓકે, હવે આપણે એના એક્ઝામ્પલ કઈ રીતે કરવાના તે આપણે જોઈએ. તો અહીંયા આગળ આપણને એક એક્ઝામ્પલ આપેલ છે. ડિસ્કસ ધ કન્ટિન્યુટી ઓફ ધ ફોલોઈંગ ફંક્શન એફ એક્સ વાય બરાબર આપણે આપેલ છે tan ઇન્વર્સ વાય અપોન એક્સ, જ્યારે એક્સની વેલ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે, એન્ડ એક્સની વેલ્યુ 0 હોય ત્યારે આપણને 0 પોઈન્ટ આપી દીધો છે, બરાબર છે. તો આપણને ઓપન ઇન્ટરવલ એક્સની વેલ્યુ 0 અને 1 એટલે કે 0 અને 1ની વચ્ચે આપેલું ફંક્શન એ કન્ટિન્યુઅસ છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. એક્સ ઇક્વલ ટુ 1 હોય ત્યારે આપણે વેલ્યુ 0 આપેલી છે, બરાબર છે. તો 0થી ને અહીંયા 1 હોય તો આ 1ની ઓપન ઇન્ટરવલની વચ્ચે tan ઇન્વર્સ વાય અપોન એક્સ એ ફંક્શન કન્ટિન્યુઅસ છે કે નહીં આપણે જાણીએ છીએ. મેઇન થિંક ઓફ કન્ટિન્યુઅસની સતત હોવું જોઈએ, બરાબર છે. એટલે કે આપેલું ફંક્શન જે ઇન્ટરવલની અંદર આવતું હોય એ ઇન્ટરવલમાં કેવું હોવું જોઈએ, કન્ટિન્યુઅસ હોવું જોઈએ. આ રીતે આપણને ધારો કે આટલી બધી કન્ટિન્યુઅસ ચાલે છે, પરથી એ જ પોઈન્ટ આગળ ચાલવા માંડે છે, તો અહીંયા આગળ શું થઈ ગયું, ડિસકન્ટિન્યુઅસ થઈ ગયું કહેવાય. આપણે અહીંયા આગળ હાથ સિમ્પલ રીતે હાથ ઉપડવો જોઈએ, એની હાથ ઉપડ્યા વગર સતત આપણે ફંક્શન એ ઇન્ટરવલની અંદર આપણે ડ્રો કરી શકતા હોવા જોઈએ. તો આપણે એને શું કહીએ છીએ, કન્ટિન્યુઅસ કહીએ છીએ. ઓકે, જોઈએ આપણે, ચલો. તો આપણે અહીંયા આગળ ઓપન ઇન્ટરવલ 0-1ની અંદર આપણે કન્ટિન્યુઅસ સાબિત કરવું છે. તો પહેલાં એ પોઈન્ટ આગળ એની વેલ્યુ અસ્તિત્વ ધરાવે છે. પહેલાં ચેક કરી લેવાનું કે એફ ઓફ એ અસ્તિત્વ છે. એફ ઓફ એ પછી આપેલા ફંક્શનની લિમિટ ચેક કરવાની. લિમિટ એક્સ ટેન્સ ટુ એ શું કરવાનું, પહેલાં ફાઇન્ડ કરવાની એફ ઓફ એની વેલ્યુ મળવી જોઈએ. પછી ફાઇન્ડ કરો લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ. જો આ એક્ઝિસ્ટ હોય, આ પણ એક્ઝિસ્ટ હોવું જોઈએ. જો અહીંયા આ કોઈ પણ આ વેલ્યુ અથવા તો એફ ઓફ એ બેમાંથી કોઈ પણ એક વેલ્યુ જો આપણને વેલિડ ન હોય એટલે મળી શકે નહીં, તો આપણે એ સમજવાનું કે આ ફંક્શન એટલા વેલ્યુ આમાં કન્ટિન્યુઅસ છે નહીં. ઓકે, તો પહેલાં આપણે એફ ઓફ એ ફાઇન્ડ કરીએ. એટલે કે એફ ઓફ એ પોઈન્ટ છે એટલે આપણે પાસે કોણ છે, અહીંયા R2માં પોઈન્ટ આપેલા છે. તો એફ ઓફ 0-1 પુટ કરી દઈએ તો વેલ્યુ શું છે, tan ઇન્વર્સ 0/1 એટલે કે tan ઇન્વર્સ 0, અને tan ઇન્વર્સ 0ની વેલ્યુ કેટલી છે, 0 છે, તે આપણે જાણીએ છીએ. ઓકે, હવે જો એફ એક્સ વાય આપણે ફંક્શન ડિફાઇન કરીએ, તો એ ફંક્શન ડિફાઇન કરવા માટે આપણે પહેલાં બે ફંક્શન ધાર લઈએ. હવે એ પોઈન્ટથી એ પોઈન્ટ વચ્ચે આપેલું ફંક્શન કેવું હોવું જોઈએ, કન્ટિન્યુઅસ હોવું જોઈએ, બરાબર ને. તો આપણે ધારી લઈએ છીએ કે નાવ ડિફાઇન વાય ઇક્વલ ટુ 5x ઇક્વલ ટુ mx. આપણે શું ધારીએ છીએ કે વાયની વેલ્યુ શું પુટ કરીએ છીએ, mx પુટ કરીએ છીએ. ઓકે, વેર m બિલોંગ્સ ટુ આરની કોઈ પણ વેલ્યુ માટે છે. તો એફ એક્સ વાય ફંક્શન શું થશે આપણું, એફ ઓફ એક્સ ઇન્ટુ 5x એટલે કે tan ઇન્વર્સ mx અપોન x એટલે કે tan ઇન્વર્સ m. જ્યારે આપણે અહીંયા આગળ એક્સ ટેન્સ ટુ 0 આગળ એફ ઓફ એક્સ ઇન્ટુ 5xની વેલ્યુ ફાઇન્ડ કરીશું, તો કે એક્સની વેલ્યુ 0 થશે. એક્સને એક્સ અને પાઈની જગ્યાએ શું મૂકવાનું આપણે, 5xની જગ્યાએ શું મૂકીશું આપણે, mx મૂકીશું. તો વધશે શું આપણને, tan ઇન્વર્સ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 tan ઇન્વર્સ mx અપોન માય એક્સ. તો એક્સ કેન્સલ તો શું વધ્યું આપણી પાસે, tan ઇન્વર્સ m વધ્યું. હવે જ્યારે એક્સ ટેન્સ ટુ 0 પુટ કરીએ તો આમાં તો એક્સ છે જ નહીં, તો વેલ્યુ શું વધશે આપણી પાસે, tan ઇન્વર્સ m વધશે. તો વિચ ઇઝ નોટ ડિફાઇનાઇટ. હવે જેમ વિચ ઇઝ નોટ ફાઇનાઇટ શું કે m બિલોંગ્સ ટુ r છે, એટલે કે એમની વેલ્યુ અલગ અલગ લઈ જઈએ આપણે, તો અહીંયા આગળ આપણને tan ઇન્વર્સ mની વેલ્યુ અલગ અલગ મળી જાય, બરાબર છે. તો જ્યારે આપણે લિમિટ એ કોઈ દિવસ અલગ અલગ મળે, એની લિમિટ શું હોવી જોઈએ, કોઈ પણ આપણને ફિક્સ હોવી જોઈએ. વાયની વેલ્યુ કોઈ પણ આપણે પુટ કરીએ,
વાયની વેલ્યુ આપણે ફંક્શન મૂકીએ એને રિલેટેડ. અહીંયા આપણે એક બે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને ખબર પડશે કે વાયની વેલ્યુ શા માટે આવી રીતે લીધી છે, બરાબર છે. તો એની વેલ્યુ આગળ આપણે લિમિટ અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ અને કોઈ એક પોઈન્ટ આગળ વેલ્યુ અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ, અલગ અલગ પોઈન્ટ આગળ ધરાવતી હોવી જોઈએ નહીં. તો જો આ એનો અર્થ લિમિટ આપણે એક્સ ટેન્સ ટુ 0 મૂકતા આપણને પોઈન્ટની વેલ્યુ ડિફરન્ટ મળે છે. માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ વાય અસ્તિત્વ ધરાવતું નથી, બરાબર છે. એટલે કે લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 0 1 પુટ કરીએ ત્યારે એફ ઓફ એક્સ વાય ડઝ નોટ એક્ઝિસ્ટ, ધ ફંક્શન ઇઝ ડિસકન્ટિન્યુઅસ એટ 0.1. માટે આપણે આ પોઈન્ટ આગળ ફંક્શન એ શું છે, ડિસકન્ટિન્યુઅસ છે. ઓકે, જો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ એના જેવો જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ આપણને અહીંયા આગળ આપેલ છે એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ x² - y² અપોનમાં x + y. જો એક્સ વાય બિલોંગ્સ ટુ 0 0 એટલે કે એક્સ અને વાયની વેલ્યુ 0 0 ઇન્ટરવલમાંથી લેવામાં આવે તો એની વેલ્યુ ફંક્શનની વેલ્યુ છે x² - y² અપોનમાં x + y. પરંતુ જો એક્સ વાયની વેલ્યુ 0 0 લેવામાં આવે તો એની વેલ્યુ શું છે, 0 છે. તો 0 0 પોઈન્ટ આગળ આપણને આપેલા ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરવાની કહી છે. હવે અહીંયા આગળ જો કોઈ એક્ઝામ્પલમાં તમને એવું ના કહેવામાં આવે, ફક્ત એ આટલે સુધી જ આપી દીધું હોય, બરાબર છે. ફાઇન્ડ ધ કન્ટિન્યુટી કરીને આ એટ 0 0 ના આપેલું હોય, ફક્ત આટલું જ ફંક્શન આપેલું હોય આપણને, તો અહીંયા આગળ કયા પોઈન્ટ આગળ શોધવાનું કીધું છે એ સમજી જવાનું. અહીંયા આગળ જે પોઈન્ટ આગળ શોધવાનું કીધું હોય ને, જે પોઈન્ટ આગળ આપણે વેલ્યુ આપેલી હોય એ પોઈન્ટ આગળ જ આપણને કન્ટિન્યુટી ફાઇન્ડ કરવાનું કહ્યું હોય. અમુક એક્ઝામ્પલમાં અહીંયા લખે પણ કરીને, અમુક એક્ઝામ્પલમાં ન પણ લખે કે એટ 0 0 આગળ તમે કન્ટિન્યુટી ફાઇન્ડ કરો. ઓકે, ચલો પહેલાં તો આપણે એફ ઓફ 0 0 આગળ પોઈન્ટ આગળ શોધવાનું રહે. તો એફ ઓફ 0 0 બરાબર શું થઈ ગયું, 0 છે, વેલ્યુ મળે છે. હવે આપણે એફ ઓફ એક્સ વાયમાં એક્સ ટેન્સ ટુ 0 આગળ ફાઇન્ડ કરીએ. એક્સ ટેન્સ ટુ 0 લો અથવા તો વાય ટેન્સ ટુ 0 લો, બરાબર ને. આપણે એક્સ વાય ટેન્સ ટુ 0 0 લેવાના છે. છેલ્લે ફંક્શનમાં જ્યારે મૂકો ત્યારે આપણે શું લેવાનું, એક્સ વાય ટેન્સ ટુ 0 0. અહીંયા આગળ આપણે આગળ જોઈ ગયું કે 2 વેરિયેબલમાંથી 1 વેરિયેબલમાં કન્વર્ટ કરવા માટે આપણે એક ફંક્શન ધારતા હતા, બરાબર છે. 1 વેરિયેબલમાંથી આગળ 2 ડેફિનેશન પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈ ગયા. તો 2 વેરિયેબલની લિમિટ આપણે જોઈતું હોય 1 વેરિયેબલની આપણે કન્વર્ટ કરીને જોઈ શક્યા. અહીંયા આગળ પહેલાં 1 વેરિયેબલમાં આપણે ચેક કરી લેવાનું, પછી 2 વેરિયેબલની વેલ્યુ ત્યાં આગળ પુટ કરી દેવાની. સેમ એસ ધારો કે ડિફાઇન વાય ઇક્વલ ટુ 5x કોઈ પણ ફંક્શન લઈએ તો 5x શું લીધું આપણે 3x લઈએ છીએ. તો 5 બરાબર 3x અને y બરાબર ફંક્શન, બે અલગ અલગ ફંક્શન આગળ આપણે આ ફંક્શનની કન્ટિન્યુટી ફાઇન્ડ કરીએ છીએ. હવે જો કન્ટિન્યુટી હોય તો આ વાયની કોઈ પણ વેલ્યુ અને એક્સની કોઈ પણ વેલ્યુ માટે એક્સ ફંક્શન આગળ ને 0 0 પોઈન્ટ આગળ એની લિમિટ એઝ ઇટ ઇઝ મળવી જોઈએ. હવે જોઈ લઈએ, પહેલાં વાય ઇક્વલ ટુ 3x મૂકીએ અને પછી વાય ઇક્વલ ટુ એક્સનો સ્ક્વેર મૂકીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ ઇન્ટુ 5x. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 વાયની જગ્યાએ શું આવશે, 3x આવશે. તો એક્સનો સ્ક્વેર માઇનસ 9x² અપોનમાં x પ્લસ 3x. અહીંયા આગળ ઉપર એક્સનો સ્ક્વેર માઇનસ 3x છે તો એ બે પાર્ટમાં છે. ઓકે, કોના ફોર્મ્યુલા છે, a² માઇનસ b²ની. એ બરાબર શું આપેલા છે, x છે, અને b બરાબર છે 3x નો સ્ક્વેર. તો આનો જવાબ શું આવશે, x માઇનસ 3x એન્ડ x પ્લસ 3x. અને નીચે x પ્લસ 3x તો છે જ. ઓકે, તો x પ્લસ 3x ઉપર આનું ઉપરનું સાદુરૂપ શું મળ્યું, આટલું મળ્યું. x પ્લસ 3x કેન્સલ તો શું વધશે, x માઇનસ 2x. x માઇનસ 2x એટલે કે x માઇનસ 3x એટલે શું વધ્યા, માઇનસ 2x વધ્યા. એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ 2x. આપણે શું કર્યું છે, વાયને આપણે એક્સમાં કન્વર્ટ કરીને એક્સ ટેન્સ ટુ 0 મૂક્યા છે. તમે એ રીતે એક્સની વેલ્યુ પણ કરીને તમે મૂકી શકો છો. હવે અહીંયા આગળ એવા ફંક્શન આપણે ધારવાના કે જે આપણને આ ફંક્શનમાંથી એનું સાદરૂપ સરળતાથી થઈ શકે. શું કરી શકીએ, સરળતાથી આપણે કહી શકીએ એવી રીતે. એક્સ ટેન્સ ટુ 0 અહીંયા મૂકીશું તો શું થઈ જશે, -2 × 0 એટલે કે 0 થઈ જશે. હવે ફરીને આપણે y બરાબર એક્સનો સ્ક્વેર મૂકીએ.
તો કે એને સાઈ એક્સ નામ આપ્યું છે, લિમિટ એક્સ ટેન્સ ટુ 0. આપણે એક વેરિયેબલમાં આપણે કન્વર્ટ કરીએ છીએ. શું કરીએ છીએ? 2 વેરિયેબલમાંથી એક વેરિયેબલમાં કન્વર્ટ કરીએ છીએ. તો આવશે એક્સનો સ્ક્વેર માઇનસ એક્સ ઇઝ ટુ 4 અપનમાં એક્સ પ્લસ એક્સનો સ્ક્વેર. ઉપરનામાંથી એક્સનો સ્ક્વેર કોમન, નીચેમાંથી એક્સ કોમન. તો શું વધશે? ઉપર એક્સ સ્ક્વેર કોમન નીકળે 1 માઇનસ એક્સનો સ્ક્વેર અપનમાં એક્સ કૌંસમાં 1 પ્લસ એક્સ. એક્સ એક્સ કેન્સલ નહીં કરો તો એક્સની જગ્યાએ 0 મૂકી દો. આન્સર શું થઈ ગયા? 0 થઈ ગયો. આગળના એક્ઝામ્પલમાં જો બે અલગ અલગ આગળ આપણને વેલ્યુ અલગ અલગ મળતી હતી. આગળ એમની ડિફરન્ટ વેલ્યુ આગળ આપણને ડિફરન્ટ વેલ્યુ મૂકીએ છીએ. ત્યાં જ આગળ તમે એમએક્સ લીધા, બરાબર ને? જો આપણે અહીંયા આગળ સ્ટોપ થઈએ, પહેલાં ફરીને આગળના એક્ઝામ્પલમાં જોઈએ. જો તમે આગળ વાય ત્યાં બે ફંક્શન લીધા ને અહીંયા કેમ સાહેબ એક ફંક્શન લીધું? તમે અહીંયા આગળ બે ફંક્શન લઈ શકો છો. એક વખત વાય બરાબર log 2x અને બીજી વખત વાય બરાબર log 3x, બરાબર છે? જો તમે વાય બરાબર 2x લેશો તો તમને શું વધશે? tan ઇન્વર્સ 2 વધશે. પછી બીજી વખત મૂકશો વાય બરાબર 3x તો શું વધશે? tan ઇન્વર્સ 3 વધશે. tan ઇન્વર્સ 2 ને tan ઇન્વર્સ 3ની વેલ્યુ તો અલગ અલગ જ થવાની છે. માટે કોઈ બે આગળ વેલ્યુ આગળ બે ફંક્શન આગળ વાયની વેલ્યુનો કોઈ બે આગળ લિમિટ શું મળશે? આપણને અલગ અલગ મળશે. પરંતુ અહીંયા આગળ જુઓ, બે અલગ અલગ ફંક્શન આપણે લીધા તો પણ લિમિટ કેવી મળી? 0 જ મળી. એક્સ ઇન્ટુ 0 કર્યા તો લિમિટ કેવી મળી? 0 જ મળી. માટે આ ફંક્શન કેવું છે? લિમિટ અસ્તિત્વ ધરાવે છે. તો હવે આપણે અહીં લિમિટ પાછું કોના જેવી થવી જોઈએ? એફ ઓફ એ જેટલી થવી જોઈએ. ક્યારે? તો એક્સ વાય ટેન્સ ટુ 0 0 મૂકો ત્યારે. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ફાઈ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઈ ઓફ એક્સ. એનો અર્થ શું થઈ ગયો? લિમિટ આપણને શું મળે છે? 0 જ મળે છે. અને એફ ઓફ એ પણ કેટલા મળે છે આપણને? 0 મળે છે. સો લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 0 0 એફ ઓફ એક્સ વાય ની લિમિટ કેટલી મળી ગઈ? 0 0 મળી ગઈ, જે એફ ઓફ 0 0 જેટલી થઈ ગઈ. માટે ધ ફંક્શન ઇઝ અ કન્ટિન્યુઅસ એટ અ પોઈન્ટ 0 0. માટે આપેલું ફંક્શન એ 0 0 પોઈન્ટ આગળ કેવું છે? કન્ટિન્યુઅસ છે. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. અહીંયા આગળ ફરીને આપણે ફંક્શનને આપેલું છે એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ એક્સ વાય અપનમાં એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર. એક્સ વાય ડઝ નોટ ઇક્વલ ટુ 0 0 હોય ત્યારે એક્સ વાયની વેલ્યુ 0 મૂકીએ ત્યારે એની ફંક્શન વેલ્યુ 0 0 છે. તો ફાઇન્ડ ધ કન્ટિન્યુઅસ એટ અ પોઈન્ટ 0 0. આપેલું ફંક્શન એ કન્ટિન્યુઅસ છે કે નહીં? તો ફરીને જો અહીંયા આગળ બે ફંક્શન ધારી લીધા, એક એફ ઓફ એક્સ વાય, તો પહેલાં આપણે 0 0 પોઈન્ટ આગળ જોઈ લઈએ, બરાબર છે? તો એફ ઓફ અહીંયા આગળ આપણને આપેલું નથી, બરાબર છે? તો પહેલાં એફ ઓફ 0 ઇન્ટુ 0 શું મળશે આપણને? 0 ઓપનમાં 0 એટલે કે 0 મળશે. એટલે એફ ઓફ 0 0 આપણને લિમિટ શું મળે છે? 0 0 મળશે. એ આપણે પહેલાં અહીંયા આગળ લખી દેવાનું. હવે આપણે ફંક્શન આપણને આપેલું છે એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ એક્સ વાય અપનમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. એક્સ વાય ડઝ નોટ ઇક્વલ ટુ 0 0 ત્યારે ફરીથી આગળ બે ફંક્શન ધારીએ આપણે એના જેવા. તો એક વખત ધારીએ છે વાય ઇક્વલ ટુ એફ એક્સ ઇક્વલ ટુ એમ એક્સ, અને એક બીજું ધારીએ છે વાય ઇક્વલ ટુ સાઈ એક્સ ઇક્વલ ટુ એક્સ. જ્યારે આપણે વાય બરાબર ફાઈ એક્સ, અહીંયા આગળ સાઈ એક્સ તમે ના ધારો તો ચાલે. કેમ? પહેલાં આપણને એમ એક્સ વેલ્યુ મૂકતા આપણને લિમિટ અલગ અલગ મળવી જોઈએ નહીં, તે ચેક કરી લેવાનું આપણે. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ ફાઈ એક્સ, ફાઈ એક્સની એટલે કે વાયની જગ્યાએ આપણે એમ એક્સ મૂકીશું. તો શું મળશે? એક્સ ઇન્ટુ એમ એક્સ એટલે કે એમ એક્સનો સ્ક્વેર અપોનમાં એક્સનો સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર એક્સ સ્ક્વેર. બોથ સાઈડ એક્સ એક્સ શું? એક્સનો સ્ક્વેર નીચેમાંથી ન્યુમરેટરમાંથી એક્સનો સ્ક્વેર કોમન કાઢીએ તો ઉપર એક્સનો સ્ક્વેર કેન્સલ થઈ જશે. તો શું વધશે? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એમ અપોનમાં 1 પ્લસ એમ સ્ક્વેર. હવે એક્સ ટેન્સ ટુ 0, હવે એક્સ ટેન્સ ટુ 0 લિમિટ એપ્લાય કરીશું તો આપેલા ફંક્શનમાં ક્યાંય એક્સ વધતો નથી, બરાબર ને? એક્સ વધતો નથી. તમે અહીંયા આગળ એમ એક્સ લો એવું કોઈ પણ ફંક્શન લેશો તો અહીંયા આગળ એક્સ વધશે નહીં. શું થઈ જશે? કેન્સલ થઈ જશે. આ ઇક્વલ ટુ એમ એક્સ, દરેક એમ એક્સ આગળ પણ વધવું ના જોઈએ. તો એમ એક્સ મૂકતા એમ એક્સની જગ્યાએ 2x મૂકો, એક વખત 2x લો અને એક વખત 3x લો, તો પણ આપણને વેલ્યુ શું મળવાની? અલગ અલગ મળશે. સો આપેલું ફંક્શન શું છે? વિચ ઇઝ નોટ ફાઇનાઇટ. સો લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 0 0 એફ એક્સ વાય ડઝ નોટ એક્સિસ્ટ. માટે ધ ફંક્શન ડિસકન્ટિન્યુઅસ એટ અ પોઈન્ટ 0 0. માટે એટલે આપણું ફંક્શન શું છે? ડિસકન્ટિન્યુઅસ છે એટ અ 0 0 પોઈન્ટ આગળ. આના રિલેટેડ
બીજા 1-2 એક્ઝામ્પલ બુક્સમાં છે, જોજો, બરાબર છે, સમજણ પડી જશે એ વાત છે. એના પછી આવે છે આપણને પાર્શિયલી ડેરિવેટિવ. પહેલાં તો આપણે સમજી લઈએ કે પાર્શિયલી ડેરિવેટિવ શા માટે છે, ઉપયોગ શું છે એનો. તો કે પાર્શિયલી ડેરિવેટિવનો ઉપયોગનો સિમ્બોલ તમે આગળ ઘણી વખત જોઈ ગયા. આપણે ડેરિવેટિવ કરતા હોઈએ છીએ ડેલ બાય ડેલ એક્સ, બરાબર ને. તમે એમ સાહેબ કહે કે સાહેબ આમાં ડેલ શા માટે ઓલામાં ડી શા માટે વાપરીએ છીએ, બરાબર છે. તો આ બેમાં આને આપણે ડેરિવેટિવ કહીએ છીએ અને આવું વાપરીએ ત્યારે આગળ આપણે શું કહીએ છીએ, પાર્શિયલી ડેરિવેટિવ કહીએ છીએ. અહીંયા પાર્શિયલી ડેરિવેટિવ એટલે કે આપણે અહીંયા આગળ જો બીજો વાય એફ ઓફ એક્સ વાય જ્યારે આપણે ઉપયોગ થતો ને ત્યારે આ પાર્શિયલ ડેરિવેટિવ એ મોસ્ટ ઓફ આપણે જ્યારે 2 કે 2 થી વધુ વેરિયેબલવાળું ફંક્શનનું ડેરિવેટિવ કરવાનું હોય ને ત્યારે આપણે પાર્શિયલ ડેરિવેટિવનો ઉપયોગ જરૂર પડતી હોય ત્યારે કરતા હોઈએ છીએ. પાર્શિયલી ડેરિવેટિવ એટલે કે એનું નામ જ છે પાર્શિયલી. આપણે કહીએ ને તું પાર્શિયાલિટી કરે છે, બરાબર ને, એટલે કે તું મતભેદ રાખે છે એક અને બીજા વચ્ચે, બે જણ વચ્ચે શું છે, પાર્શિયાલિટી છે. પાર્શિયાલિટી એટલે કે બીજા વચ્ચે મતભેદ રાખો છો. તો અહીંયા આગળ એવું જ છે કે પાર્શિયલી ડેરિવેટિવ કરતી વખતે આપણે જો એક્સની સામે ડેરિવેટિવ કરતા હોય ને તો વાય બીજો કોઈ, ધારો કે એક્સ અને વાય 2 વેરિયેબલ છે, ઓકે. તો જો આપણે એક્સની સામે પાર્શિયલ ડેરિવેટિવ કરીએ ત્યારે વાયને કોન્સ્ટન્ટ સમજવાનો, વાયની સાથે ડેરિવેટિવ કરીએ ત્યારે શું સમજવાનું, એક્સને કોન્સ્ટન્ટ સમજવાનું. એટલે કે જ્યારે એક્સની સાથે ડેરિવેટિવ કરીએ ત્યારે વાય સાથે પાર્શિયાલિટી કરવાની, વાય સાથે ડેરિવેટિવ કરીએ ત્યારે એક્સ સાથે પાર્શિયાલિટી કરવાની. એટલે કે આપણે એક જ ફંક્શનનું અલગ અલગ વેરિયેબલ સાથે ડેરિવેટિવ કરવાનું આવે ત્યારે આપણે પાર્શિયલ ડેરિવેટિવનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા આગળ બસ એ જ પાર્શિયલ ડેરિવેટિવનો ઉપયોગ છે. પાર્શિયલ ડેરિવેટિવ ફંક્શનમાં આપણે જોઈએ ડેફિનેશન, તો આપણે ફાઇન્ડ શું કરવાનું હશે, તો અહીંયા આગળ આપણે જોઈ લઈએ, બરાબર છે. કે જો એફ બી એ એની રિયલ વેલ્યુ ફંક્શન આપેલું હોય, ડિફાઇન્ડ ઓન નોન એમ્પ્ટી ઓપન સેટ એસ ઓફ સબસેટ ઓફ આર સ્ક્વેર. ઉપર આપણે જનરલ ડેફિનેશન આપેલી છે, આપણે અહીંયા આગળ મોસ્ટ ઓફ આર સ્ક્વેરમાં વાત કરીશું. એટલે આપણે આર સ્ક્વેર માટે જો આપણે પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરવા માટે ડેફિનેશન શું, તો કે ઇન પર્ટિક્યુલર એફ કોઈપણ ફંક્શન આપેલો છે નોન એમ્પ્ટી સબસેટ એસ સબસેટ ઓફ આર સ્ક્વેર, ઇફ ફોર એક્સ વાય કોઈપણ પોઈન્ટ ઓફ એસનો લઈએ એન્ડ એક્સ પ્લસ એચ ઇન્ટુ વાય, આપણે એક્સની સામે પાર્શિયાલિટી કરીએ, ડેરિવેટિવ કરીએ તો વાય કોન્સ્ટન્ટ રાખીશું. અને શું કરીશું, આપણે ફક્ત એક્સને સાપેક્ષ ડેરિવેટિવ કરતા હોઈએ ત્યારે એક્સ અને એક્સને સાપેક્ષ કંઈક ઉમેરીએ છીએ. એચના ગમે એટલી નાની વેલ્યુ આપણે પસંદ કરી શકીએ છીએ. તો એક્સ ત્યાં આગળ એક વેરિયેબલમાં શું કરતા હતા, એક્સને એક્સ પ્લસ એચ લેતા હતા અને આ બે આગળ આપણે ડેરિવેટિવ કરતા હતા. અહીંયા 2 વેરિયેબલ છે, તો એક્સ વાય થઈને એક્સ પ્લસ એચ વાય બિલોંગ્સ ટુ એચ, એચ ડેશ નોટ ઇક્વલ ટુ 0. તો આ લિમિટ એચ ટેન્સ ટુ 0 મૂકીએ ત્યારે એફ ઓફ એક્સ પ્લસ એચ ઇન્ટુ વાય માઇનસ એફ ઓફ એક્સ વાય અપનમાં એસ ઓક્ઝિસ્ટ જો મળે, દેન જે લિમિટ મળે એ લિમિટને કહેવાય ધીસ લિમિટ ઇઝ કોલ્ડ પાર્શિયલી ડેરિવેટિવ ઓફ ફંક્શન એફ એક્સ વાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. એટલે કે આ ફંક્શનની વેલ્યુ જો આપણને મળે, લિમિટ મળે, તો એ લિમિટને આપણે આપેલા જે ફંક્શન એફ હોય એ ફંક્શનનું શું કહીશું, આપણે પાર્શિયલી ડેરિવેટિવ કહીશું. અને દર્શાવવામાં આવે છે ડેલ બાય ડેલ એક્સ એફ ઓફ એક્સ વાયને, ડેલ બાય ડેલ એક્સ એફ ઓફ એક્સ વાય હોય એ પણ લખી શકો છો, એફ એક્સ ઇન્ટુ એક્સ વાય પણ લખી શકો છો, F1 એક્સ વાય પણ લખી શકો છો. એટલે અહીંયા આગળ જો લીટીમાં તમે સમજી ના પડે તો લખું છું હું, ઓકે. આ સિમ્બોલ પણ લખો ચાલે, આ સિમ્બોલ લખો પણ ચાલે, આ સિમ્બોલ લખો પણ ચાલે. આ શું બતાવે છે કે આપેલા ફંક્શનનું એક્સને સાપેક્ષ પાર્શિયલ ડેરિવેટિવ, ડેલ બાય ડાયરેક્ટ આપણે એફ એક્સ લખો તો પણ અહીંયા એક્સની સાપેક્ષ ડેરિવેટિવ કરવાનું કહે છે. એન્ડ અહીંયા આગળ F1 એક્સ વાય કહે છે, તો 1 એટલે કે પહેલો વેરિયેબલ જે એક્સ છે એને સાપેક્ષ આપણે ડેરિવેટિવ કરવાનું કહે છે. F2 એક્સ વાય લખેલું હોય તો આપણે વાયની સાપેક્ષ ડેરિવેટિવ બતાવશે, ઓકે. અને જો વાયની સાપેક્ષ આપણે કરવાનું કીધું હોય તો પણ આપણે કહીશું જો ઓર અથવા તો એક્સ વાય
એક્સ વાય પ્લસ કે વાયમાં આપણે થોડું વેરિયેબલ લેવાનું, વાયમાં કંઈક ઉમેરીને પછી લેવાના 2 પોઈન્ટ, અને 2 પોઈન્ટ આગળ લિમિટ છે કે ટેન્સ ટુ 0 એક્સ વાય પ્લસ કે માઇનસ એફ ઓફ એક્સ વાય અપોન એચ લિમિટ એક્ઝિસ્ટ હોય then this limit is called the partial derivative of fxy with respect to y. n denoted by del y fxy લખી શકો તો ચાલે. અહીંયા આગળ જેને સાપેક્ષ ડેરિવેટિવ કરતા હોય પાર્શિયલ ડેરિવેટિવ એ લખવાનું, બરાબર છે. આપણે આનો સિમ્બોલ વધારે ઉપયોગ કરીશું એફઆઈ એક્સ વાયનું શું સમજવાનું, આપણે આપેલા ફંક્શનનું વાયને સાપેક્ષ ડેરિવેટિવ એફએક્સ વાય તો શું સમજીશું, આપણે એક્સને સાપેક્ષ ડેરિવેટિવ સમજીશું. ઓકે, અને જો મેં લખ્યું ને, જો અહીંયા 2 લખ્યું છે એટલે તો 2નો અર્થ શું, બીજો વેરિયેબલ કોણ છે, વાય છે. તો વાયને સાપેક્ષ આપણે ડેરિવેટિવ કરવાનું કીધું છે. This particular del by del x f of ab equal to limit h tends to 0 f of a plus h b minus f of ab upon h n જનરલ પોઈન્ટમાં પણ આપણે આ લખી શકીએ છીએ del by del y f of ab એનો અર્થ શું છે, લિમિટ k tends to 0 f of a b plus k minus f of ab upon k. ઓકે, તો આ થયું આપણું શું, પાર્શિયલ ડેરિવેટિવ. આપણે સિમ્બોલનું ધ્યાન રાખજો. આપણે અહીંયા આના પછી એમાં એના એક્ઝામ્પલ જોઈશું. તો તમારે શું કરવાનું છે, તો આપણે આ ડેફિનેશન જોઈશું. સિમ્બોલ આપણે આવશે એફ ઓફ એક્સ વાય ઇન્ટુ એક્સ વાય. આની લિમિટ શોધવી તો આપણે 12મા ધોરણમાં 2 રીતે લિમિટ શોધતા શીખી ગયા. એક કોઈ 2 રીતે ડેરિવેટિવ કરતા શીખી ગયા. જો આપણે ડી બાય ડીએક્સ કરવાનું કીધું હોય તો એક ડેફિનેશનની રીતે શોધતા હતા, બરાબર છે. એટલે કે લિમિટની રીતે, આ લિમિટ રીતે શોધતા હતા. લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ ફંક્શન ડેફિનેશન શું હતું, લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ ઇન્ટુ એક્સ પ્લસ એચ, એટલે કે આવું લખ્યું ને આપણે એક્સ પ્લસ એચ માઇનસ એક્સ અપોનમાં એચ. આની જે લિમિટ આવે એ આપણે એક્સ ફંક્શનની લિમિટ કહેતા હતા. અને પછી આપણે શું શોધ્યા, ડાયરેક્ટ ફોર્મ્યુલાથી આપણે પણ લિમિટ શોધતા શીખી ગયા. પછી આપણે ડેરિવેટિવ કરતા શું, ડાયરેક્ટ ફોર્મ્યુલાથી લિમિટ કરતા શીખ્યા. તો 2 રીતે આપણે લિમિટ આપણે શોધી શકીએ છીએ. તો આપણે બીજી રીતનો ઉપયોગ કરીશું, ડાયરેક્ટ ડેરિવેટિવ કરીને આપણે શોધીશું. એટલે કે આ રીતનો ઉપયોગ આપણે ખબર જ છે, પણ આપણે એફએક્સ વાય શોધીશું. ડાયરેક્ટ આપેલા ફંક્શનને શું કરશું, એક્સને સાપેક્ષ ડેરિવેટિવની ફોર્મ્યુલા વાપરીને આપણે કરી દઈશું. ઓકે, શું કરવાનું પહેલાં, તો એફએક્સ 3 પોઈન્ટ છે આપણે. ઇફ એન્ડ ટુ ડિટરમાઇન એફએક્સ કે ડિફરન્ટિયન્ટ એફએક્સ વાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એઝ્યુમિંગ વાય કોન્સ્ટન્ટ. પહેલાં શું કરવાનું, એફએક્સ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો મને, તો અહીંયા કીધું છે કે એફએક્સ વાયમાં રિસ્પેક્ટ ટુ એક્સને સાપેક્ષ ડિફરન્શિયલ એટલે કે ડેરિવેટિવ કરો, તે વાયને કોન્સ્ટન્ટ સમજો. એફ વાય ફાઇન્ડ કરતા હોય ત્યારે ડિફરન્શિએશન એફએક્સ વાય વિથ રિસ્પેક્ટ ટુ વાય, તે વાયને સાપેક્ષ ડેરિવેટિવ કરો અને એક્સને શું સમજો, કોન્સ્ટન્ટ સમજો. બરાબર છે. તો આપણે અહીંયા આગળ હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં તમને એફએક્સ વાય કંઈ ફંક્શન આપી દીધું હશે અને ફાઇન્ડ કરવાનું કીધું હશે એફ એક્સ, એફ વાય, એફએક્સ વાય. આ એફએક્સ વાય પણ શું છે, પહેલાં એફનું એક્સને સાપેક્ષ પાર્શિયલ ડેરિવેટિવ કરો, પછી જે જવાબ આવે એનો શું કરો, વાયને સાપેક્ષ ડેરિવેટિવ કરો. ઓકે, તો આ વસ્તુ આપણને ફાઇન્ડ કરવાની કીધી હશે. પછી કીધું હશે કે પાર્શિયલ ડેરિવેટિવ આપણને કોઈ પોઈન્ટ આગળ કીધું કે 0 પોઈન્ટ આગળ શોધો, 1 પોઈન્ટ આગળ શોધો, 1 પોઈન્ટ આગળ શોધો. બરાબર છે. જો આપણે કીધું કે એફએક્સ કોઈ પણ ફંક્શન આપી દીધું હોય અને કીધું કે ફાઇન્ડ એફએક્સ એન્ડ ઓલ્સો ફાઇન્ડ એફએક્સ એટ 0 તો આપણે એફએક્સ પહેલાં ફાઇન્ડ કરવાનું, પછી એમાં એક્સની વેલ્યુ, એક્સ અને વાયની વેલ્યુ આગળ શું મૂકી દેવાની, 0 મૂકી દેવાનું. જે આન્સર આવે એ આપણો મળશે એફએક્સ વાય 0 આગળ. ઓકે, તો આ રીતે આપણે આપેલા ફંક્શનનું 0 પોઈન્ટ આગળ પાર્શિયલ ડેરિવેટિવ અથવા તો કોઈ પોઈન્ટ આગળ પાર્શિયલ ડેરિવેટિવ આપણે શોધતા શીખીશું. ઓકે, તો આના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ, એટલે તમને કઈ રીતે પાર્શિયલ ડેરિવેટિવનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણાય છે તે સમજણ પડી જશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.